ગઈ 31 તારીખના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના આડાપોડા ગામે એક દીકરી ગુમ થયા અનુસંધાને પોલીસ સ્ટેશન હકીકત આવતા 363 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ દીકરી 10 માસની હોય, શંકા ઉપજાયો તેવો બનાવ હોય, ત્યાં અન્ય વ્યક્તિઓને અને તેમના પરિવારના વ્યક્તિઓને પૂછપરછ કરતા એક કિશોરી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે વખતે એ સૂતી હતી તે વખતે કૂવામાંથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો. જે અનુસંધાને ત્યાં જોયું તો એને ત્યાં કૂવા પાસે એ મરનાર દીકરીની મા ઊભી હતી. આટલો એક પોઈન્ટ મળતા એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતા હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સુવા દેતી ન હોય, એટલે ગુસ્સામાં આવે તેની મા દ્વારા દીકરીને કૂવામાં નાખી દેવામાં આવેલ હતી. જે અનુસંધાને તેની મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ ફરિયાદ તેના પિતા કાળુભાઈ સૌજીભાઈ મીનાભાઈએ આપતા આપણે ગુનો રજીસ્ટર કરીને હાલ PSI ધ્રોલ નાઓ તપાસ કરી રહેલ છે. અને તેની મધર આરોપી તરીકે છે એ સંગીતાબેન હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.